દરેક દિવ્ય મુમુક્ષુઓને જય શ્રી કૃષ્ણ. અંગ્રેજીની અંદર એક કહેવત છે કે થિંક ડિફરન્ટ બી ડિફરન્ટ, એટલે કે જુદું વિચારો તો જુદા બનશો. તો આજે મારે તમને એક વિચારની વાત કરવી છે. ખરેખર તો માણસ એક વિચારથી છે ને ઘણી બધી વખત નારાજ થઈ જાય છે, પોતે નાસીપાસ થઈ જાય છે અને કેવું વિચારે છે કે આપણે કામ આપણે કરીએ છીએ, નામ આ બીજાનું થાય છે. આવું આપણે ઘણી બધી વખત આવી માનસિક એક પ્રકારના વિચારની અંદર ગરકાવ થતા જોવા મળીએ છીએ. પરંતુ યાદ રાખવું કે સદીઓથી વર્ષોથી ઘી અને રૂ પોતે સળગતા આવ્યા છે, પણ છતાંય લોકો શું કહે છે કે દીવો બળે છે. કોઈ ઘી કે રૂને યાદ કરતું નથી, બાકી તો એના લીધે જ તે દીવો બળે છે ને. એટલે આપણા જીવનની અંદર આપણે કોઈ પણ કર્મ કરીએ એમાં નામ આવે કે ન આવે, પરંતુ કર્મ કરતા રહેવું ખૂબ જરૂરી છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.